Aramidi, Harabagandi, Saligobandi. શું બોલ્યો એ તું? આ કઈ ભાષામાં બોલ્યો? Kanda. અચ્છા, કન્નડ. તો શું બોલ્યો એ અમને તો જણાવો. Spirito, Speletia video. Urito. અચ્છા, તો આપણી વચ્ચે આજે સ્પેશિયલ ગેસ્ટ છે આપણા સ્કૂલના વિદ્યાર્થી હેતભાઈ. હેત એ ખાસિયત છે, હેત આ વર્ષે એડમિશન લીધેલું છે આપણી શાળામાં અને એટલો પોઝિટિવ સ્ટુડન્ટ છે કે એમના માંથી બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી શકે એમ છે, એટલા માટે આજે એનો વિડીયો બને છે. પોતે ગુજરાતી ભાષામાં એટલી માસ્ટરી છે અને કન્નડ ભાષામાં માસ્ટરી છે. એના કન્નડ તને કેવી રીતે આવડે છે? અચ્છા, 2 વર્ષ નાની માને ત્યાં ગયેલો હતો એટલે તારા મમ્મી ત્યાં કર્ણાટક થી છે. અચ્છા, વાતું કરે અને આવડી ગયો. જો આ છે ને, આ હેતનો જવાબ છે ને, એ ઘણા લોકો માટે છે ને એક કહેવાય ને કે મિસાલ રૂપ બની જશે. કે જે અંગ્રેજી માધ્યમની દોટમાં જે લાગેલા છે ને એ બધા વાલી માટે આ હેત છે ને એ એક કહેવાય ને એક્ઝામ્પલ બની જશે કે માત્ર ને માત્ર બોલતા આવડે એવી દોડમાં અંગ્રેજી માધ્યમની ભારે ફી સહન કરવી પ્લસ એનું લોડ વિદ્યાર્થીઓને ખંભા ઉપર મૂકવું એના કરતા માતૃભાષામાં જે શિક્ષણ મળે છે તે બેસ્ટ હોય છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ પણ થાય છે. એનું ઉદાહરણ છે હેત. એટલે હેત હવે હું બોલું એ તું કન્નડમાં ટ્રાન્સલેટ કરી શકીશ એમ? તમે કેમ છો? હું મજામાં છું. મને ખૂબ ગમે છે. અરે વાહ, સરસ. એકવાર હેત માટે તારી કોંગ્રેચ્યુલેશન. સરસ. એના માતા પિતા અને એના નાનીને પણ અમે તરફથી ખાસ અભિનંદન આપીએ છીએ, અભિવાદન કરીએ છીએ કે ન જાણતા બાળકમાં આ સ્કિલ ડેવલપ થઈ ગઈ. એના ક્લાસનું નહીં પણ લગભગ વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી ભાષા જાણતા હોય, થોડી હિન્દી જાણતા હોય, પણ કન્નડ આવડે છે તો એ સારી બાબત છે. તો આ ભાષા એ કમ્યુનિકેશન નું માધ્યમ છે. તે હમણાં જ કીધું કે હું ત્યાં 2 વર્ષ રોકાણો તો મને ભાષા આવડી ગઈ. તો તમે તમારા બાળકને માત્ર ભાષા જે અંગ્રેજી ભાષા છે એનું પોતાનું કામ છે કમ્યુનિકેશનનું, બસ એટલા માટે જ આપણે એને અંગ્રેજી માધ્યમમાં હા કરી દઈએ તો એ યોગ્ય ન કહેવાય. કારણ કે બાળક છે પોતાની માતૃભાષામાં જ વિચારી શકે છે એવું ગાંધીજી બોલ્યા. તો તમે પણ તમારા બાળકને માતૃભાષામાં અભ્યાસ કરવા બેસાડો અને એવી સ્કૂલમાં બેસાડો કે જ્યાં સ્કિલ ડેવલપ થાય. મતલબ શું કે ભણતરનો બોજ નહીં, વધારાની એક્ટિવિટી એટલી બધી નહીં કે જે મા બાપને કરવી પડે, પરંતુ એવી એક્ટિવિટી કે જેમાં વિદ્યાર્થીનો રસ હોય, પોતે ફ્રી સમય હોય તો એ પોતે એક્સ્ટ્રા કરી શકે. તો આપણી વચ્ચે હેત છે તો હવે હેત વિશે કન્નડમાં એ શું બોલે છે એની સ્કિલ તો જોઈએ. હવે થોડીક અભ્યાસ માટે આપણે એની સાથે વાત કરીએ. હેત, આ વર્ષે તમે સ્કૂલમાં દાખલ થયા, બરોબર? તો તમારા અનુભવો કયો, તમે કેવી જેવી સ્કૂલ, શું તમને ભણવામાં કેવો વિષય ગમે છે એ બધું? વિદ્યાલય સ્કૂલ બહુ સારી છે. અભ્યાસ પણ સારો છે. ગુજરાતી વિષય ગમે છે. વિદ્યાલય ખૂબ સરસ પ્રયત્ન કરી ભણાવે છે. જો આ છે ને ન જાણતા યુટ્યુબ ના માધ્યમથી અમે વિદ્યાર્થીઓમાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરીએ છીએ. પબ્લિક સ્પીકિંગ કરી શકે છે. ભવિષ્યમાં એ મોટો થશે, મોટો બિઝનેસમેન બનશે ને તો આ પોતાનો વિડીયો જોઈ અને ખૂબ રાજી થશે કે હું નાનો હતો ને ત્યારે મને આ પ્લેટફોર્મ મળ્યું. તો અમારો બસ એ જ પ્રયત્ન છે. કહેવાય છે ને કે જેમ એક કોરી જમીનમાં બીજ વાવી દેવામાં આવે, પછી એને પાણી અને સૂર્યપ્રકાશ આપમેળે મળતો જાય તો એ બીજ જ્યારે વટવૃક્ષ બને તે આપણે ખબર પણ નથી રહેતી. એવી રીતે વેતને પણ અમે પ્લેટફોર્મ આપીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ, સંસ્કાર આપીએ છીએ. હવે ચોક્કસ ભારત દેશને એક સારો નાગરિક મળવાનો છે. એટલે કે હેતને, એના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન. આપ ખૂબ સરસ રીતે હેતનો પરવરિશ કરી રહ્યા છો, ઉછેર કરી રહ્યા છો અને અમને હેત અમારો સ્ટુડન્ટ છે, અમને ગર્વ છે. ફરીથી પાછા આપણે કન્નડ ભાષા વિશે હેત પાસે શીખશું. હેત, તારે મને આજે કહેવાનું છે, તારે મને કન્નડ શીખવાડવાની છે. શીખવાડીશ? ઓકે, ચાલો, ગુડ બાય. વંદે માતરમ.